આયુર્વેદ ક્યારથી સ્ટાર્ટ થયું છે? શાસ્ત્રને થોડો ટૂંકો પરિચય આપું તો વાયુ પિત્તમ કફશ્ચેતી ત્રયો દોષાઃ સમાસતઃ. આયુર્વેદ અને સ્ટીરોઇડ, વાયુ પિત્ત અને કફ એ ત્રણેયને ત્રિદોષ એવો શબ્દ આપેલો છે. ફ્રૂટ સલાડ પણ એક વિરુદ્ધાહારમાં આવી શકે ને, અને કેરીનો રસ અને છાશ. આપણા પેટમાં વાયુ ચડ્યો છે, એકદમ આફરો જેને કહીએ, પેટમાં એકદમ ગેસિયસ કન્ડિશન છે અને આપણા ધ્યાનમાં બેસીએ તો સમરની અંદર ફ્રૂટ કિંગ આપણે મેંગો ને કહેવામાં આવે છે, ને લોટ્સ ઓફ લોકો મેંગો ખાય છે અને એમ કહે છે કે સમરમાં મેંગો ખાવી જરૂરી છે, પણ ઘણીવાર એમની સાઈડ ઇફેક્ટ થતી હોય તો એ શા માટે? દરેક પ્રકૃતિવાળા વ્યક્તિઓ માટે અમુક ખાનપાન શાસ્ત્રમાં રજૂ કરેલું છે. મોસ્ટ ટ્રેન્ડિંગ ફૂડ સિલેક્શન મેદા, સુગર, તો એ કેટલું હાર્મફુલ થઈ શકે? પંચકર્મા વમનમ રેચનમ નસ્યમ નિરુહશ્ચનુ વાસનમ ઇતિ પંચકર્માણી કથિતાની મુનીશ્વરૈહિ. સર, લસ્સી અત્યારે વિથ આઈસ્ક્રીમ વાળી આવે છે, તો એ લઈ શકાય? કેમ છો જયદીપ સર? બસ કૌશિકભાઈ, ઓલ વેલ. એસ્પાયર પોડ કૌશિકના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. આજે આપણે આપના અત્યાર સુધીના જે કાંઈ પણ એક્સપિરિયન્સ છે આયુર્વેદને લઈને, તો આપણે આપણા આજના વ્યુઅર્સને ખૂબ સારું કન્ટેન્ટ શેર કરીશું આપના માધ્યમથી, આપના એક્સપિરિયન્સથી. થોડું આપની જર્ની અને હાલ અત્યારે શું વર્ક કરી રહ્યા છો એ જણાવો. હાલ રેડસ્ટોન આયુર્વેદામાં આયુર્વેદા કન્સલ્ટન્ટ અને પંચકર્મ નિષ્ણાત તબીબ તરીકે હું સંકળાયેલો છું. બેચ 2000નો આયુર્વેદનો વિદ્યાર્થી, અને આયુર્વેદને સંપૂર્ણ શબ્દશઃ શાસ્ત્રને સાથે રાખીને જેટલું પણ પીરસી શકીએ, અને ખરા અર્થમાં સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ, એટલે કે સ્વસ્થ વ્યક્તિઓના સ્વાસ્થ્યની રક્ષા કરવી, અને અગર કોઈ વ્યાધિગ્રસ્ત છે તો એને શ્રેષ્ઠ ઔષધો દ્વારા સારવાર કરવી, એ પ્રથમ અભિગમ સાથે તબીબી વ્યવસાય કરી રહ્યો છું. આયુર્વેદ ક્યારથી સ્ટાર્ટ થયું છે? શાસ્ત્રમાં ભગવાન ધન્વંતરી જે આયુર્વેદના દેવ છે, એમની સાથે આયુર્વેદ અવતરણ સંકળાયેલું છે. ઉપરાંત આચાર્ય ચરક, આચાર્ય સુશ્રુત જેવા અનેક આચાર્યો, આપ્તજનોએ શાસ્ત્રને ગ્રંથમાં, સંહિતાઓમાં, લિખિત સ્વરૂપમાં લોકોના કલ્યાણ અર્થે મૂક્યું. એ આયુર્વેદનો ટૂંકો પરિચય બિલકુલ આપને આપી શકું. જડીબુટી જ્યારે રામાયણ વખતમાં આપણે સાંભળ્યું હોય તો એ આયુર્વેદ સાથે કનેક્ટેડ છે, અને અત્યારના સમયમાં આપણે જોવા જાય તો મેડિસિન લીધી, આ બીમારીને દૂર કરી, તો એ ડિફરન્સ શું છે? સુષેણ વૈદ્ય અને સંજીવની જડીબુટી એનો ઉલ્લેખ રામાયણ પણ થયેલો છે. એટલે કે રામાયણ વખતમાં પણ આયુર્વેદ તો હતું જ, અને ઔષધિઓનું પણ ખૂબ પ્રભાવી ઔષધોનો પ્રભાવ પણ જે તે સમયે હતો જ. આયુર્વેદને પરિણામકારક ગણવા માટે હું બિલકુલ તમને એટલું કહી શકું કે જે પથ્યનું કરે પાલન, એને વૈદ્યની શું જરૂર. પથ્ય એટલે કે એક દર્દીએ અથવા એક સામાન્ય વ્યક્તિએ પોતાની સહજ પ્રકૃતિ મુજબ શું લાઇફસ્ટાઈલની ડાયટ ફોલો કરવા જોઈએ. જે કરે પથ્યનું પાલન એને વૈદ્યની શું જરૂર, જે કરે અપથ્યનું પાલન એને વૈદ્યની શું જરૂર. જે બિલકુલ પોતાની લાઇફસ્ટાઈલથી વિરુદ્ધ ડાયટ, પોતાનું જીવનની જે પરિચર્યાઓ છે એ રેગ્યુલર ફોલો કરતા નથી, એમાં પણ વૈદ્ય કંઈ કરી શકવાના નથી. એટલે કે તમારે આયુર્વેદને શબ્દશઃ જે લખ્યું છે એવી રીતે તમે જો એને ફોલો કરો તો એ શ્રેષ્ઠ પરિણામ આપવા માટે બંધાયેલ શાસ્ત્ર છે. પ્રકૃતિ પરીક્ષણ ને આયુર્વેદ સાથે કનેક્શન આપ્યું છે, તો પ્રકૃતિ પરીક્ષણ ખરેખર છે શું, અને એમાં કેટલા પ્રકાર હોય છે? જી,
શાસ્ત્રને થોડો ટૂંકો પરિચય આપું તો વાયુ પિત્તમ કફશ્ચેતી ત્રયો દોષાઃ સમાસતઃ, એટલે કે વાયુ પિત્ત અને કફ એ ત્રિદોષથી આપણું શરીર બનેલું છે. એને સહજ રીતે એટલું બિલકુલ તમને સમજાવી શકું કે આ 3 દોષો છે જે આપણા શરીરને સક્ષમ રીતે ચલાવવા માટે થઈને એને બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય માટે પણ એને બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. તો આ 3 દોષોની વાયુ પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ સાથે બબેના જોડકા વાયુ પિત્ત, પિત્ત કફ, વાત કફ અને 3 દોષોનું ત્રિદોષ જ પ્રકૃતિ, આવી 7 પ્રકૃતિ શાસ્ત્રમાં વર્ણવી છે. દોષ મતલબ? વાયુ પિત્ત અને કફ એ ત્રણેયને ત્રિદોષ એવો શબ્દ આપેલો છે. ઓકે ઓકે, એટલે મતલબ પેલું દોષ નહીં ને? ના, શરીરને બગાડે એ દોષ નથી, પણ ઓકે, હા ઓકે. એને બેલેન્સ રાખવા, હમ. તમારે અગર બીમારીથી દૂર રાખવું છે તો એને તમારે બેલેન્સ રાખવા એ ખૂબ જરૂરી છે. એનો હેલ્થનો પણ એક શ્લોક હું તમને કહું તો 3 દોષો માટે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મા મન ઇન્દ્રિય ઇતિ સ્વસ્થ અભિધીયતે. તો સ્વસ્થ વ્યક્તિઓને કોને ગણવા? તો સૌથી પહેલો પ્રથમ ક્રમ લખ્યો સમદોષ, એટલે કે વાયુ પિત્ત અને કફ ત્રણેય સમ અવસ્થામાં હોવા જોઈએ, ઓકે. બેલેન્સમાં હોવા જોઈએ. તો પ્રકૃતિની વાત પર જઈએ તો વાયુ પિત્ત કફ ઉપરાંત બધી બબેના જોડકા ગણીને એક 7 પ્રકૃતિ શાસ્ત્રમાં વર્ણવી છે. પ્રકૃતિ જાણવી એ દરેક વ્યક્તિઓને સ્વસ્થ રહેવા માટેનો અથવા તો પોતે જાતે એમને સ્વયં શું વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, કેની પરહેજ કરવાનું છે, કેનું રેગ્યુલર સેવન કરવાનું છે, સૂવાનો ક્રમ, ઉઠવાનો ક્રમ, ભોજન લેવાનો ક્રમ, નિદ્રા વગેરે દરેક બાબતોનો પ્રથમ આધાર એમની ઇન્ડિવિડ્યુઅલ પ્રકૃતિ ઉપર હોય છે. તો દરેક વ્યક્તિએ પ્રકૃતિ જાણવી એ પ્રથમ અભિગમ રહે તો જ એમનો પોતાનો ઇન્ડિવિડ્યુઅલ રસ્તો એ જોઈ શકે કે મારે હેલ્ધી રહેવા માટે આ વસ્તુઓનું કમ્પલસરી ફોલો કરવું જરૂરી છે અને આ વસ્તુઓને મારે બિલકુલ દૂર રહેવું જરૂરી છે. એનું તમે પ્રથમ પગથિયું વ્યક્તિઓના હેલ્થની સાથે બિલકુલ પ્રકૃતિને જોડી શકો. તો સર, અત્યારે ઘણીવાર નાની એવી બીમારી થતી હોય, તાવ આવે છે, શરદી થાય છે કે કબજિયાત જેવા કંઈ પણ એવા નાના નાના ઇસ્યુ હોય તો નોર્મલ ડૉક્ટર્સ પાસે જતા હોય અને એ મેડિસિન્સ આપી દેતા હોય, તો એ એમનું જે એમને તપાસવાની જે પ્રોસેસ છે, મતલબ બરાબર, જ્યારે એને કન્સલ્ટ કરે છે એ પ્રોસેસ છે, તો એ એટલી બધી શોર્ટ હોય છે અને એમાં એમને દવા પણ મળી જાય છે. એક વૈદ્ય તરીકે જ્યારે હું પેશન્ટને કન્સલ્ટ કરતો હોય તો જનરલ એમની પાસેથી હું 30થી 35 મિનિટનો સમય માગતો હોઉં છું કે જેમાં એમનો વેકઅપ ટાઈમથી માંડીને સ્લીપ ટાઈમ, જ્યારે પણ દર્દી ઉઠે છે, જાગે છે, ત્યાર પછી એમનું ભોજન નાસ્તો શું લે છે, પછી બપોરના ભોજન દરમિયાનનું કેટલું અંતર છે, બપોરનું ભોજન શું લે છે, એમાં એમનાથી કયા ભોજનનો આહાર કોઈ એમને જે પ્રકૃતિને અનુરૂપ નથી એ અગર લે છે, નથી લેતા એ જાણવું, સંધ્યાકાળનું ભોજન એમનું શું છે, રાત્રિનો ભોજનનો સમય અને શું ભોજન લે છે, જે ખરેખર એડવાન્સ ટાઈમની અંદર આપણે જોતા હોય છે ઘણા વ્યક્તિઓનું આઈધર પ્રોફેશનલ અથવા તો લેટ ઇટિંગ ઘણું બધું જોવા મળે છે. ઉપરાંત ઘણું બધું શરીરને પચાવવામાં પણ ભારે પડે એવું ભોજન એ લોકો રાત્રિ દરમિયાન જમતા હોય છે. તો આવી ઘણી નાની નાની બાબતો પણ કોઈ બીમારીને નોતરી શકે છે. જેમ કે તમે કબજિયાતનું કીધું તો કોન્સ્ટિપેશન, કબજિયાત, વિબંધ એ ક્યાંક ને ક્યાંક આપણા આહાર, ડાયટ ને લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલો રોગ છે. તમે તમારા જીવન અને ડાયટમાં નાનો મોટો ફેરફાર કરવા માત્રથી પણ એમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકો છો, જે ખરેખર શાસ્ત્રનો ગહન વિષય છે. સર, તમે થોડી વાર પહેલાં એવું કીધું કે પ્રકૃતિના ટાઈપ્સ હોય છે, તો પિત્ત, વાયુ અને કફ, તો એ તમને કઈ રીતે ખબર પડે? અને જે કોઈ વ્યક્તિ છે કે તમે એવું કીધું કે એમની જો પ્રકૃતિ એને ખબર પડે તો એમને એમનું ડાયટ છે, એમનું લાઈફ મેનેજ કરી શકે, તો કઈ પ્રકૃતિના વ્યક્તિ હોય છે અને એમને શું શું ધ્યાન રાખવું જરૂરી છે? જી, વાયુ પ્રકૃતિના વ્યક્તિઓનું શાસ્ત્રમાં જે વર્ણન કર્યું છે મુજબ એમના વાળ સૂકા, ડ્રાય હેર્સ હોય, કરલી હેર્સ હોઈ શકે, લલાટ નાનું હોઈ શકે, ઘઉંવર્ણો એમનો વાન હોઈ શકે, સ્કિન એમની ડ્રાય હોવાની પોસિબિલિટીઝ વધારે છે, નખ એમના એકદમ બ્રિટલ હોય,
તૂટી જાય એ ટાઈપના શુષ્ક હોય, એ સતત પ્રવૃત્તિમય હોય. ફોર એક્ઝામ્પલ બેઠા છે તો એ કંઈક હાથની મૂવમેન્ટ કરતા હોય, પગની મૂવમેન્ટ કરતા હોય. તમે ઓબ્ઝર્વ કરશો તો એમની એક્ટિવિટી, ચલન પ્રવૃત્તિ એમને ક્યાંક ને ક્યાંક તમને જોવા મળે. એ પણ વાતનો ગુણ છે. વધારે વાર્તાલાપ કરતા હોય, બહુ પ્રલાપી હોય, એ પણ વાયુનો ગુણ છે. વાયુના વ્યક્તિઓને કબજિયાતની સમસ્યાઓ હોવાની પોસિબિલિટી વધારે હોય છે. ખૂબ ઉતાવળો સ્વભાવ હોય છે, ચાલવામાં એમની ઉતાવળ હોય છે. તો એ વાયુ પ્રકૃતિના લક્ષણોનું એક બાંધો ધરાવતા વ્યક્તિઓનો એક આ વિષય છે. પિત્ત પ્રધાન વ્યક્તિઓ તામ્ર વર્ણની, તાંબા જેવી એમની સ્કિન હોય. આંખોને પણ તાંબા જેવો વર્ણ એમની આંખો હોય. એમના સિલ્કી વાળ હોવાની પોસિબિલિટી વધારે હોય. અકાલ પલિતમ, પિત્ત પ્રધાન પ્રકૃતિવાળા વ્યક્તિઓનો અકાળે સફેદ વાળ થવાની ટેન્ડન્સી વધારે હોય. શોર્ટ ટેમ્પર્ડ હોય, તરત ગુસ્સો આવી જાય, ક્રોધી હોય. પોતાના નીતિમત્તાના ધારાધોરણો સાથે એ સંકળાયેલા હોય. નિયમસર રહેવું, નિયમને આધીન રહેવું, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એવા એમના સખત પ્રોટોકોલ હોય, જેમને પોતે પણ ફોલો કરતા હોય. એનો આગ્રહ હોય કે બધા લોકોએ પણ આ ફોલો કરવું જોઈએ. એવા વિષયને શબ્દશઃ પકડી રાખનાર એમનો સ્વભાવ હોય. આર્ટિસ્ટ હોઈ શકે, ડ્રોઈંગ એમની કળા હોઈ શકે, સંગીત પ્રત્યે એમનો ભાવ હોઈ શકે. તો એ પિત્ત પ્રધાન ગુણ છે. બુદ્ધિશાળી ખૂબ હોય, વાઇઝનેસ હોય, વિઝડમ એમનામાં ખૂબ ભરી હોય, લાગણીશીલ સ્વભાવ એમનો હોય. કફ પ્રધાન પ્રકૃતિ, જેનું એકદમ સરસ ભરાવદાર જાડું શરીર છે, એકદમ કાળા અને જાડા એમના વાળ હોવાની શક્યતાઓ વધારે છે. દૂધ જેવો વ્હાઇટ, મિલ્કીશ વ્હાઇટ એમનો સ્કિન ટોન હોઈ શકે. શાસ્ત્રમાં તો સિંહ જેવી આકૃતિ, એકદમ હેવી આકૃતિનો શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. ધીરજ એમનો કુદરતી આપેલો ગુણ છે. કામનેસ ઓફ ધ માઇન્ડ, પ્લેઝન્ટ માઇન્ડસેટ, પોતાનામાં જ એ એકદમ આનંદમય એમના હોય. નિર્ણયો ખૂબ વિચારીને ધીરજથી લેતા હોય. ઉતાવળ એમનામાં બિલકુલ ના હોય. નિર્ણય શક્તિ એમની સારી હોય. સારા દ્રષ્ટા હોય. એ પણ લાગણીશીલ વધારે હોય. પણ વજન એમનું ખૂબ વધારે વધી શકે. તો આ ત્રણ પ્રકૃતિના કેરેક્ટરિસ્ટિક મોસ્ટલી આવા જોવા મળતા હોય છે. તો ઘણીવાર આ જે તમે બધાના રેગ્યુલર પોઈન્ટ્સ કીધા, તો એ લોકોને એમ શું ચેલેન્જીસ આવતા હોય? દરેક પ્રકૃતિના જે લોકો છે તો એમને ઘણીવાર કંઈક ને કંઈક તકલીફ હોતી હોય, તો એને શું ધ્યાન રાખવું જોઈએ? ફોર એક્ઝામ્પલ કે એક ક્લાસરૂમની અંદર વાયુ પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ ત્રણેય પ્રકૃતિના બાળકો ભણે છે. ટીચર એક પ્રશ્ન પૂછે છે. ફોર એક્ઝામ્પલ એક ગણિતનો દાખલો પૂછે છે. તો ટીચરનું એવું કહેવાનું થયું કે હું આ દાખલાની રકમ 3 લીટીની છે, એ પૂરી થાય ત્યાર પછી જ તમારે તમારો જવાબ લખવાનો શરૂ કરવો, અથવા આવડતો હોય તો મને જાણ કરવી. હવે એ ટીચરે પોતાની પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી. પ્રશ્ન અડધા સુધી પહોંચ્યો ત્યાં જ વાયુ પ્રકૃતિવાળા એનો જવાબ આપી દીધો. અતિ ઉતાવળ, એની ધીરજ ઓછી છે, આપી દઉં. જવાબ સાચો ખોટો એ જુદી વાત છે, પણ એ અતિ ઉતાવળમાં એમનું પગલું ભર્યું. સાચું હોવાની શક્યતાઓ, વાયુનો ગુણ સફળતાના ત્યાં સંકળાયેલી છે. પિત્ત પ્રકૃતિ, એને ટીચરે કીધેલો પેલો નિયમ મગજમાં છે કે મને જવાબ રકમ શરૂ થઈ તોય મને ખબર પડી ગઈ છે, પણ જ્યાં સુધી ટીચરે કીધું છે કે નિયમ મુજબ એ ફૂલ સ્ટોપ નહીં આવે ત્યાં સુધી હું બોલીશ નહીં ને મારી પેન નહીં ચલાવું. ઓકે. પૂરેપૂરી કટિબદ્ધતા સાચવીને રહેશે. જ્યારે રકમ પૂરી થશે ત્યારે ફટાફટ આપીને જવાબ આપવાનો પ્રયાસ કરશે. કફ પ્રધાન પ્રકૃતિ એકદમ ધીરજથી, શાંતિથી સાંભળશે. રકમ પૂરી થઈ ગઈ પછી પેન્સિલ હાથમાં લેશે, પાછું થોડું વિચારી એકદમ ધીમે ધીમે પોતાનું
વ્યવસ્થિત જવાબનું લખાણ કરશે. એમાંય ક્યાંય ઉતાવળ કરશે નહીં. તો ત્રણેય પ્રકૃતિઓ ક્યાંક ને ક્યાંક આવી રીતે વર્તન કરતી હોય છે કે એક ઉતાવળમાં ભૂલ થવાની પોસિબિલિટીઝ ઘણી વખત વધી જાય. નિયમોને તમે આધીન છો, પણ ક્યાંક ને ક્યાંક ખૂબ લાગણીશીલ અને ક્રોધને લીધે તમે ધીરજ ગુમાવી બેસો છો, અથવા તો ઉતાવળિયું ક્યાંક પગલું ભરવાને લીધે તમારા નિર્ણયો સાચા ખોટા થઈ શકે. હા, પિત્ત પ્રકૃતિવાળા નીતિમત્તાના ધારાધોરણો સાચવતા હોવાથી તમે એને મેનેજમેન્ટમાં બિલકુલ આગળ પડતા કરી શકો. એ નિયમોને આધીન હોય એટલે પોતે પણ નિયમોને પર ન જાય, બીજાની પાસે પણ કરાવવા માટે થઈને સક્ષમતા હોય. અને કફ પ્રધાન વ્યક્તિઓ જે હોય છે તો એ બેઠવાના પ્રિય વ્યક્તિઓ હોય, આરામ પ્રિય હોય. બેઠા બેઠા તમે એમને કોઈ પણ કામ આપો તો એ બિલકુલ કરી શકે. તમે એમને કોઈ પણ ઉતાવળે ટાઈમ લિમિટની અંદર તમારે કામ પૂરું કરવાનું છે કે આ તમારી પાસે બાઇક છે, આ તમને 5 પાર્સલ છે, 1 કલાકની અંદર તમારે 5 પાર્સલ અલગ અલગ જગ્યાએ પહોંચાડવાના છે, તો હવે તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તમે કોને સોંપશો કામ? વાયુ પ્રકૃતિ વાળો દોડાદોડી કરીને પૂરું કરી શકે. કફ પ્રકૃતિ વાળાને માટે એ યોગ્ય કામ નથી. એને તમારે કામ આપવું છે તો કોમ્પ્યુટર પર બેસાડી દો. એ વાયુ પ્રકૃતિ વાળો 5 જગ્યાએ જાય છે એનું લોકેશન એને કહી દો, તો એ ટ્રેસ કરશે બેઠા બેઠા. તમે ઊંધું કરી નાખ્યું તો વાયુ વાળો હલચલ કરીને પોતાની ખુરશી મૂકીને બહાર આંટો મારવા જતો રહેશે. ને કફ વાળા ભાઈથી એ પ્રોપર સમયસર કામ થવાની શક્યતાઓ ક્યાંક ઓછી હોઈ શકે. તો જ્યારે પ્રકૃતિ પરીક્ષણ થતું હોય છે તો જે તે વ્યક્તિ છે એમને એમનું પ્રકૃતિ પરીક્ષણ થયા પછી એ શું ચેન્જીસ લઈ આવી શકે અને એમનું લાઈફને કઈ રીતે મેનેજ કરી શકે? દરેક પ્રકૃતિવાળા વ્યક્તિઓ માટે અમુક ખાનપાન શાસ્ત્રમાં રજૂ કરેલું છે. ટૂંકમાં તમને સમજાવું તો વાયુ પ્રકૃતિના લોકો માટે થઈને સૂકા કઠોળ, બહુ એમને સદતા ન હોય, એમને વાયુ વધારે, આથો, ખૂબ ખાટું, આ બધા તત્વો જે એમના છે, ચોળી છે, ગુવાર છે, વાલ છે, વટાણા છે, તો એમનું વાતવર્ધન કરે. તો એ જીવનમાં ક્યાંક ને ક્યાંક એમનો વધારે પડતો ઉપયોગ કરતા હોય તો એમને એને બેલેન્સ કરવું જોઈએ. આહારમાં આઈધર એમને ઓછું લેવું જોઈએ અથવા તો એને બેલેન્સ કરવા માટેના પણ થોડા એમને ભોજનમાં ફેરફાર કરવા જોઈએ. પિત્ત પ્રધાન પ્રકૃતિઓ, પિત્ત એટલે અગ્નિ, પિત્ત ઇઝ અ ફાયર. તો જેટલા આહારનો ગુણ ગરમ છે, ખૂબ તીખું, ખૂબ તળેલું, ડીપ ફ્રાઈડ, ભજીયા, પૂરી, તો એ પિત્ત પ્રધાન લોકો માટેનો આહાર નથી. અથાણા એમનો આહાર નથી. આથો, ફર્મેન્ટેડ ફૂડ એમના માટે નથી. જો એ અવારનવાર એ આહારનું સેવન કરશે તો એમને પિત્ત વૃદ્ધિ થશે ને પિત્તના સંલગ્ન વ્યાધિ થવાની એમને પોસિબિલિટીઝ વધી જશે. તો એમને એનાથી દૂર રહેવું જોઈએ. કફ પ્રધાન પ્રકૃતિવાળા વ્યક્તિઓનું મેં જેમ રજૂઆત કરી મુજબ એમનું શરીર જાડું, મોટાપણું હોવાની શક્યતાઓ વધારે છે. તો વધારે સ્વીટ મીઠાઈઓનું સેવન કરવું, વધુ પડતું બેઠાડું જીવન એમને જીવવું, ચીઝ, મેંદો જેવા ભારે પચવામાં ખોરાક જે છે એમનું સદંતર સેવન કરતું રહેવું, તો એ ક્યાંક ને ક્યાંક એમને મોટાપા અને અલ્ટિમેટલી બીજા રોગોને પણ એ નોતરી શકે છે. તો એમને બેલેન્સ કરવું જોઈએ પોતાના ડાયટમાં. તો ઘણીવાર આપણે છે ને સાંભળ્યું હોય કે નોર્મલ જે બીમારી છે એ થતી હોય છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, માઇગ્રેન અથવા સ્કિન પ્રોબ્લેમ થતા હોય છે, બરાબર છે? તો એનું કઈ રીતે રિલેશન છે આ પ્રકૃતિ મુજબ? શાસ્ત્રમાં જઠરાગ્નિ, અગ્નિની સ્થિતિનું ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે. ડાયજેસ્ટિવ ફાયર, જેને આપણે મેટાબોલિઝમ કહેતા હોઈએ છીએ, તો શાસ્ત્રમાં સમ અગ્નિ એટલે કે જેનો અગ્નિ ડાયજેસ્ટિવ ફાયર એકદમ બેલેન્સ છે. મંદ અગ્નિ, જે લોકો ફેટી લોકો છે, જે ઝાડા છે, એમનું અગ્નિ મંદ હોય ત્યારે જ એમને સપ્તધાતુ જે જમ્યા છે એનું બરોબર રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, સપ્તધાતુનું નિર્માણ ન થતું હોય અને અપક્વ આમ બનતો હોય. હવે જ્યારે આહાર લીધો છે, એક તીક્ષ્ણ અગ્નિ છે, જે કોઈ દુબળા લોકો છે, વિશ્વમાં તમામ દુબળા લોકો છે, જેનો આહારની ક્વોન્ટિટી તમે એક લેવલથી વધારે હશે છતાં પણ એ દુબળા પતળા હશે. તમે જોયું હશે પ્રેક્ટિકલી. આહાર ખૂબ સારો હોય તો છતાં એમને શરીરમાં એ કંઈ દેખાતું ન હોય, લોહી ન ચડે, એવું તમે ઓબ્ઝર્વ કર્યું હશે. તો તીક્ષ્ણ અગ્નિ હોય, જે આહાર લે એનું ભસ્મ થઈ જાય, એનું સપ્તધાતુ નિર્માણ કરવા માટે પણ એનો અગ્નિ એટલો બધો તીક્ષ્ણ હોય. સમ અગ્નિ, સિમેટ્રિકલ જેટલા બોડી છે એનું પ્રોપર આહારનું એ પાચન કરતું હોય છે. અને મંદ અગ્નિ છે એ
પ્રોપર પાચન કરી શકતું હોતું નથી, એટલે જ એમને ત્યાં મેદ ધાતુ વધારે બને છે. હવે અગ્નિની સ્થિતિ જો પરફેક્ટ હોય તો તમે ભોજન કોઈ પણ લ્યો છો તો એને પૂરેપૂરું સપ્તધાતુનું નિર્માણ થવાનું છે, ધાત્વાગ્નિ અને જઠરાગ્નિની સાથે. જો એ પ્રોપર એનું પાચન બરોબર થશે તો શરીરની અંદર કોઈ પણ પ્રકારનો અપક્વ આમ ભોજનનો કાચો રસ ક્યાંય સંગ્રહિત થવાનો નથી. હવે એ અપક્વ આમને આપણે શુગર ગણી શકીએ, જે ખોરાકનું બરોબર પાચન થયું નથી. એ જ અપક્વ આમને આપણે કોલેસ્ટ્રોલ ગણી શકીએ, જે અલગ અલગ પેરામીટર્સ તરીકે તમારા શરીરમાં ઇન્ડિકેટ કરે છે. પણ શાસ્ત્રોક્ત મુજબ તમારે તમારો આહાર અને અગ્નિને કરેક્ટ કરવું એ કમ્પલસરી બની રહે. એનું જ પરિણામ સ્વરૂપ ક્યાંક એ પરિણામો છે. બીજું સ્કિન ડિસીઝ, તો એને પણ હું આની સાથે જ કોરિલેટ કરું છું કે તમારે પિત્ત પ્રધાન પ્રકૃતિ છે અને તમે અપથ્ય આહાર જે તમારા માટે નથી એવી પિત્ત જ વર્ધક આહારનું સતત સેવન કરો છો, તો ક્યાંક ને ક્યાંક તમારા માટે એ પિત્ત એગ્રાવેટ થઈને માઇગ્રેન સ્વરૂપે આવી શકશે. એ પિત્ત એગ્રાવેટ થઈને તમને અલગ અલગ પ્રકારના સ્કિનના રોગો સ્વરૂપે પણ તમને આવી શકશે. તો અલ્ટિમેટલી તમારે તમારો અગ્નિને કરેક્ટ રાખવાનું છે, જે મેં શરૂઆતમાં વાત કરી હતી, સમદોષઃ સમાગ્નિશ્ચ, અગ્નિની અવસ્થા પણ સમ રાખવાની છે. તો તમે તમારું ખરા અર્થમાં હેલ્થને મેન્ટેન કરી શકશો. આઈધર શુગર, આઈધર કોલેસ્ટ્રોલ, આઈધર એની અધર સ્કિન ડિસીઝ, વોટ એવર. અલ્ટિમેટલી તમારે આ વસ્તુ ઉપર કામ કરવાનું છે, તમારી પ્રકૃતિ સહજ ડાયટ અને તમારા અગ્નિ ઉપર. બીજું મનસ્થિતિનો પણ એ વાયુ, પિત્ત અને કફના દોષો સાથે પણ એનું સંકલન કીધું છે. જે આપણે બ્લડ પ્રેશરની વાત કરી, તો આધુનિક વિજ્ઞાનમાં જે હૃદયરોગ અથવા તો વારસાઈ અમુક બીમારીઓને સંલગ્ન જે બ્લડ પ્રેશર છે, ઉપરાંત એમની સાથે એસોસિએટ જ્યાં પણ સ્ટ્રેસ જોડાયેલું છે, જ્યાં પણ હિડન એન્ઝાયટી જોડાયેલી છે, જ્યાં વિચારવાયુની સ્થિતિ છે, તો એમાં પણ શાસ્ત્ર ઘણા બધા મજબૂત પરિણામ આપવા માટે સક્ષમ છે. ધ્યાન, મેડિટેશન, યોગા, પ્રાણાયામા, તમારી લાઇફસ્ટાઈલને ડાયટમાં ફેરફાર કરવાથી પણ આપણે પરિણામો સારા પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. અત્યારે તો સર એવું છે કે ઘણાને એમ જ છે કે ધ્યાન કરો ને એટલે મન શાંત રહે, બસ પૂરું થઈ ગયું. કેમ કે એનું રીઝન છે કે એમનું પ્રકૃતિ એમને ખ્યાલ નથી. કૌશિકભાઈમાં બિલકુલ હું તમને કહીશ કે આપણા પેટમાં વાયુ ચડ્યો છે, એકદમ આફરો જેને કહીએ, પેટમાં એકદમ ગેસિયસ કન્ડિશન છે, અને આપણા ધ્યાનમાં બેસીએ તો એટલે શાસ્ત્રમાં વાયુ, પિત્ત, કફ અને સત્વ રજતમ એ દોષોને સંબંધિત કહ્યું છે. ઓકે, કોને ધ્યાન કરવું જોઈએ, કોને ન કરવું જોઈએ, એવું કહેવા માંગો છો તમે? નાજી, ધ્યાન તો બધા માટે છે, પણ એ મનોદોષને પણ શારીરિક દોષો સાથે સંલગ્ન સંબંધ છે. તેષામ કાય મનો ભેદાદ અધિષ્ઠાનમ અપી દ્વિધા. શરીરમાં રોગોના 2 અધિષ્ઠાન છે, શરીર અને મન. આ શાસ્ત્રનો રેફરન્સ છે, એટલે મનોરોગ પણ એક અધિષ્ઠાન શાસ્ત્રમાં કીધેલું છે. બાળકોનું પ્રકૃતિ પરીક્ષણ જો થાય તો અત્યારથી એમની ફૂડ હેબિટ્સ છે, સ્લીપિંગ પેટર્ન છે, એ સેટ કરીએ તો એમને ફ્યુચરમાં પ્રોબ્લેમમાં સેટ કરી શકાય ને? હાજી બિલકુલ. આપને એમની પ્રકૃતિ ખબર છે તો તમે સૌથી પહેલાં તમારા બાળકને જંક ફૂડથી દૂર રાખી શકો. એમને પ્રકૃતિ સહજ તમે ગૌદુગ્ધ, ગાયનું દૂધ છે, ગાયનું ઘી છે, એવા આહાર ઉપર તમે લઈ શકો. તમે એમની પ્રકૃતિ ખ્યાલ પડે તો તમને તમારા બાળકને કયા ક્ષેત્રમાં એનું ભવિષ્ય બનાવવું જોઈએ. અગર એથ્લેટિક્સ બનાવવું છે તો તમારે કયા ક્ષેત્રમાં જવું જોઈએ. તમારે કોઈ ફોકસ્ડ ગેમમાં એમને મોકલવું છે તો તમારે એને કયા ક્ષેત્રમાં મોકલવું જોઈએ. પ્રકૃતિ સહજ એનામાં એક્ટિવિટી ખૂબ છે તો એમને કઈ ગેમની અંદર તમે આગળ વધારી શકો. એક શૈક્ષણિક ક્ષેત્રમાં પણ તમે એને કઈ દિશામાં આગળ વધારી શકો એ તમે બિલકુલ જાણી શકો. પ્રકૃતિને લીધે એમની તમે સૂવાની, જાગવાની, ભોજન લેવાની પદ્ધતિ, ભોજનનું કન્ટેન્ટને તમે બેલેન્સ કરીને એમને ખરા અર્થમાં બાળકોને તમે શારીરિક અને માનસિક હેલ્થ આપી શકો. વિન્ટર, સમર એન્ડ મોન્સૂન, તો આ જે સિઝન છે, જે 3 સિઝન છે, પછી એ સિઝન ઉપરથી છે ને વ્યક્તિના ડેઇલી જે પેલા છે ફૂડ પ્રોસેસ, ફૂડ એને લેવાનું છે, એ ચેન્જ થતું હોય છે, બરાબર છે. હવે જો જે સિઝન ચાલે છે અને
એવું સિઝન વગરનું પેલું કંઈ પણ લીધું તો એમને શરીરમાં તકલીફ પડે છે. તો એ શા માટે થતું હોય? દિને દિને ચર્યા ઇતિ દિનચર્યા. હમ. શાસ્ત્રમાં આપણે ઉઠવાથી માંડીને સુવા સુધીનું શું શું દિનચર્યાનું પાલન કરવાનું છે એ વર્ણન કર્યું છે. સાથે સાથે ષડ ઋતુ, 6 ઋતુઓ જે આપણે વર્ષને ડિવાઈડ કરેલી છે, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ ને હેમંત. તો આ ષડ ઋતુ દરમિયાન પણ આપણે શું ભોજન લેવું, કઈ ઋતુ દરમિયાન કઈ ભોજનને આપણે અવોઇડ કરવું, શું એની સમયની તમારે લાઈફસ્ટાઈલને પ્રોપર ફોલો કરવી, એનું બિલકુલ ખૂબ બારીકાઈથી શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. સંક્ષિપ્તમાં જો આપણે સમજાવું તો રોગા શારદે માતા, કે આખા વર્ષ દરમિયાન સૌથી વધારે રોગો એટલે કે રોગોની માતા શરદ ઋતુને શાસ્ત્રમાં કીધી છે. તો શરદ ઋતુ દરમિયાન પિત્ત વધવાની શક્યતાઓ ખૂબ વધારે હોય છે. એ જ સમય દરમિયાન તમે પિત્ત વધે એવો આહાર લ્યો, તમારી પિત્ત પ્રકૃતિ છે, સહજ રીતે ઋતુ પણ તમારા પિત્તને વધારવા માટેનો અભિગમ રાખે છે. તો તમારે ત્યારે ગાયનું દૂધ, ગાયનું ઘી, દૂધપાક, ખીર, આવું ક્યાંક ને ક્યાંક તમે ભોજનમાં એનું સેવન કરો, જેથી કરીને તમે પિત્તને બેલેન્સ રાખી શકો અને પિત્ત જ વ્યાધિથી તમે એ ઋતુ દરમિયાન દૂર રહી શકો. શરદ ઋતુ ક્યારે સ્ટાર્ટ થતી હોય? જનરલી નવરાત્રિનો સમયથી ગણીને દિવાળી સુધીનો સમય જે હોય છે એ શરદ ઋતુમાં કન્સિડર થતો હોય. વર્ષા ઋતુ પછીનો સમયગાળો શરદ ઋતુમાં થઈ છે. ઇટ મીન્સ કે આપણી લોકલ લેંગ્વેજમાં કહેવા જાય તો શ્રાદ્ધ. યસ સર, બિલકુલ તમે બરોબર ક્લિક કર્યું. એટલે જ શ્રાદ્ધ પક્ષની અંદર ક્યાંક ને ક્યાંક આપણા જીવન સાથે વણી લીધું છે દૂધપાક અને ખીરને આહારના સ્વરૂપમાં લેવું, જેથી કરીને આપણે પિત્તને બેલેન્સ કરી શકીએ. પણ સર અત્યારે તો ઘણી વાર એવું થાય છે કે ખીરની સાથે છાશ પીવાય છે. યસ સર, એ વિરુદ્ધ આહારનું જ એક પરિણામ છે સર. આપણે કહીએ અને સરસ આવી રીતે રજૂ કરીએ કે હું ને તમે બધા આપણે અલગ અલગ પ્રસંગોમાં ભોજનમાં જતા હોઈએ છીએ અને ભોજનમાં મીઠાઈથી માંડીને છેલ્લે આઈસ્ક્રીમ સુધી અલગ અલગ ઘણી બધી વસ્તુઓનું આયોજન કરવામાં આવ્યું હોય છે અને શ્રેષ્ઠ મહેમાનોને પીરસવું એ એમનો અભિગમ હોય છે. પણ દરેક વ્યક્તિએ વિરુદ્ધ આહારથી કેટલું દૂર રહેવું, પોતાના પ્રકૃતિ પ્રમાણે શું જમવું, એ ખરેખર બહુ મોટો રોલ છે. તમે શરૂઆતની અંદર મિલ્ક પ્રોડક્ટ રબડીનું 2 વાટકી તમે લઈ લીધી અને પછી ભાત જમ્યા પછી તમે માથે 2 ગ્લાસ છાશ પીધી. દૂધ અને છાશ તો સ્વાભાવિક રીતે વિરુદ્ધ આહાર છે. પછી પાછળ બાકી રહી ગયું હોય તો હરી ફરીને પાછો આઈસ્ક્રીમ. તો ક્યાંક ને ક્યાંક જાણે અજાણે આપણે આપણા શરીરની અંદર જે ભવિષ્યમાં કાંઈક ને કાંઈક નુકસાન કરી શકે એવા તત્વોને અજાણતા પણ નોતરતા હોઈએ છીએ. સર, લસ્સી અત્યારે વિથ આઈસ્ક્રીમ વાળી આવે છે, તો એ લઈ શકાય? શાસ્ત્રમાં દહીંને કઈ રીતે લેવું અને ક્યારે ન લેવું એનું ખૂબ શ્રેષ્ઠ ઉદાહરણો આપેલા છે, જે આપણે ડે ટુ ડે લાઈફને ક્યાંક ને ક્યાંક ટચ કરતા હોય. શાસ્ત્રમાં દહીંનું રોજ સેવન ન કરવું, દહીંને ગરમ ન કરવું. આપણે સૌરાષ્ટ્રમાં ઘણા ઘરની અંદર તિખારી, દહીંને ગરમ કરી મસાલો નાખી અને તિખારી જમવાનો એક રિવાજ હોય છે. તો શાસ્ત્રમાં દહીંને ગરમ ન કરવું એવું કહ્યું છે. દહીંને એકલું ન લેવું. દહીંને ક્યાંક ને ક્યાંક તમારે મિશ્રી, ખડી સાકર થોડી મિક્સ કરી શકો, થોડો મધ મિક્સ કરી શકો, એવી રીતે લેવું જોઈએ. ને દહીંનું સૂર્યાસ્ત પછી રાત્રે દહીંનું સેવન ન કરવું. તો આપણે ઘણા જીવનમાં આ બધા જે લાઈફસ્ટાઈલ હોય એને ક્યાંક ને ક્યાંક વણી લીધું હોય, તો જે રેગ્યુલર આ ટાઈપના આહારનું સેવન આપણા જીવનમાં જો વણી લઈએ તો ક્યાંક ને ક્યાંક આપણે ભવિષ્યની અંદર અમુક રોગોને નોતરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપણા શરીરમાં દોષો ઇમ્બેલેન્સીસ થવાનું, પિત્ત વધવાનું શરૂ થાય, વાયુ વધવાનું શરૂ થાય, 3 દોષોનો પ્રકોપ થાય. પછી તમને શીળસ જેવી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક તરત ઇમિડિયેટ જોવા મળે કે તમને શરીરની અંદર કાંઈ હતું નહીં, તમને આવા નાના મોટા ફેરફારો શરીરમાં દેખાણા, ક્યાંય સ્કિન ડિસીઝ તમને શરીરમાં જોવા મળે. તો ઇમિડિયેટ આ રોગો તમને લક્ષણો સ્વરૂપે આવે છે, પણ એની ક્યાંક ને ક્યાંક શરૂઆત ઘણા ટાઈમ પહેલાં આવા આપણે અપ્રાકૃતિક જે સાહજિક નથી એવા ડાયટને લાઈફસ્ટાઈલને લીધે આપણે એને નોતરતા હોય છે, જેના બાબતે આપણે અજાણ હોઈએ છીએ. સર, મારી
કઈ પ્રકૃતિ છે અને મારે શું ફૂડમાં ધ્યાન રાખવું જોઈએ? કૌશિકભાઈ, આપની વાત પિત્ત પ્રધાન આપની પ્રકૃતિ છે. પિત્ત પ્રધાનતાને લીધે જ આપ એક સારા આર્ટિસ્ટ છો. હમ, તમારો શબ્દ ઉપરનો તમારો કમાન્ડ, સ્પષ્ટતા, એ તમારો પિત્ત જ ગુણ છે. આપ સ્પષ્ટ વક્તા હશો, આપ સત્ય વક્તા હશો. દયા, કરુણા, નીતિમત્તા, પ્રમાણિકતાના ગુણો એ પિત્તજના ગુણ છે. તમારા વાળ જે થોડા પતલા છે, સ્મૂધ વાળ છે, એ પણ એ પિત્તનો ગુણ છે. તો વાત પિત્ત પ્રધાન હોવાના લીધે તમારે રાત્રિ જાગરણ ન કરવું, ઉજાગરા ન કરવા. તમારે ઓવર ઇટિંગ ન કરવું. ઓવર ઇટિંગ તો કોઈએ ન કરવું જોઈએ, આપણે ન કરવું. આપણે પ્રોસેસ્ડ ફૂડ, તીખું, તળેલું, લસણ, લાલ લીલું મરચું, આથો, અથાણા, ડોસા, તીખી ચટણીઓ, એ ફોમેન્ટેડ ફૂડ, ઢોકળા, આવી બધા આહારથી તમારે દૂર રહેવું જોઈએ તમારી હેલ્થને મેન્ટેન કરવા માટે. ઓલમોસ્ટ ઘણું બધું આપણે કવર કર્યું છે આ બાબતનું. અને તમને આ ખબર કઈ રીતે પડે કે મારી આ પ્રકૃતિ છે? સાહજિક મેં આપણે જે દ્રશ્યભાવ શાસ્ત્રમાં કીધા, તો પિત્તવાળાનો બાંધો સિમેટ્રિકલ બાંધો હોય, તાંબા જેવું વર્ણ હોય, સ્મૂથ એન્ડ સિલ્કી એના હેર્સ હોય, એમની બોલવાની છટા ઉપરથી તમે જ્ઞાત થઈ શકો, આંખોનો વર્ણ ઉપરથી તમે એને જ્ઞાત કહી શકો. તો એ દ્રશ્ય પરીક્ષા, અષ્ટવિધ પરીક્ષાની એક દ્રશ્ય પરીક્ષા શાસ્ત્રમાં વર્ણન કરી છે, જેના ઉપરથી તમને પ્રકૃતિનો થોડો સાહજિક ખ્યાલ એક વૈદ્યને મળી શકતો હોય છે. તમે થોડી વાર પહેલા એવું કીધું હતું કે શરદ ઋતુની અંદર ખીર ઉત્તમ હોય, તો એવું કયું ફૂડ કે જે બીજી સિઝન માટે બેસ્ટ હોય? દરેક ઋતુમાં અલગ અલગ દોષોનો ઉત્ક્લેશ થતો હોય છે. તો એ મુજબ દરેક અલગ અલગ ઋતુ પ્રમાણેનું શાસ્ત્રમાં વર્ણન કીધું છે. જેમ કે વસંત ઋતુ હોય તો ત્યારે કફ ઉત્ક્લેશ, કફના રોગો થવાની પોસિબિલિટી સૌથી વધારે હોય છે. માર્ચની આસપાસનો સમયગાળો હોય છે તો ત્યારે કફવર્ધક જે આહાર છે, શ્રીખંડ જેવા ભારે અભિસંધી ખોરાક છે, દહીં જેવા અભિસંધી ખોરાક છે, તો એનાથી આપણે દૂર રહેવું જોઈએ, જેથી કરીને કફ ન વધે. પણ અમુક આહાર જે એવો છે કે જે તમે રેગ્યુલર તમે લઈ શકો છો, જેમ કે ગૌ દૂધ એ બધા દૂધની અંદર શ્રેષ્ઠ કીધું છે, તો રેગ્યુલર તમે એનું સેવન કરી શકો છો. ગૌ ઘૃતની ને પણ શાસ્ત્રમાં શ્રેષ્ઠ માન્યું છે કે દરેકને પણ પોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક શ્રેષ્ઠ ગૌ ઘૃતનો આહારમાં ઉપયોગ કરો તો એ તમારા માટે ઔષધ તરીકેનું કામ કરી શકતું હોય છે. સમરની અંદર ફ્રૂટ કિંગ આપણે મેંગો ને કહેવામાં આવે છે, ને લોટ્સ ઓફ લોકો મેંગો ખાય છે અને એમ કહે છે કે સમરમાં મેંગો ખાવી જરૂરી છે, પણ ઘણીવાર એમની સાઈડ ઇફેક્ટ થતી હોય, તો એ શા માટે? સિઝનલ ફ્રૂટનો અગર એક તમને જો શ્રેષ્ઠ ઉદાહરણ આપું, તો જ્યારે જે ફ્રૂટ એકદમ વિપુલ પ્રમાણમાં મળતા હોય, તમારે સ્ટ્રીટ ઉપર લારીઓમાં પાથરીને જ્યારે એ તમને ફ્રૂટ મળે, ત્યારે સમજવાનું કે આ એનો ગ્રહણ કાળ છે. ઓકે. સમય પહેલાં આપણે ઘણી બધી ઊંચા ભાવે ખરીદી કરીને ફ્રૂટનું સેવન કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે સમય જતો રહ્યો પછી ટેસ્ટ ઓફ ટંગ સાચવવા માટે પણ જે તે ફળોનું સેવન કરતા હોઈએ છીએ. જેમ કે આમળા છે, તો અત્યારે શિયાળાની અંદર આમળા આવવું એ એની પ્રાકૃતિક સિઝન છે. તો અત્યારે લીધેલા આમળા તમને નિરોગી રહેવા માટેના, રિજ્યુવિનેશન માટેના, તમારા પિત્ત શમન માટેનું શ્રેષ્ઠ પરિણામ તમને આપી શકશે. તો એવી જ રીતે ઉનાળામાં પાકતી કેરી, જ્યારે પ્રકૃતિ સહજ એનો પાકવાનો સમય થયો છે અને એ પાકે છે, વિપુલ પ્રમાણમાં મળે છે, ત્યારે તમે એને આહાર તરીકે લઈ શકો છો. દરેકે પોતાની પ્રકૃતિ પ્રમાણેનો પણ ફળોનું સેવન કરવું જોઈએ. હા, સિઝનલ ફળો બધા તમને વિટામિન મિનરલ્સ આપતા હોય છે, પણ અતિ સેવન કોઈ પણ ફૂડનું એ તમારા પ્રકૃતિને જો સેટ ન થતું હોય તો એ ક્યાંક ને ક્યાંક તમને પરેશાન કરી શકે. અધરવાઇઝ ફ્રૂટનો લેવાનો ક્રમ જો આ સાચવો તો તમે ખરા અર્થમાં તમને એ ફાયદાકારક નીકળતું હોય છે. મતલબ સિઝનલ છે, ઇટ મીન્સ કે ઓવર ઇટિંગ કરી જ લેવું એવું જરૂરી નથી. નાજી, ભોજનની માત્રા પણ શાસ્ત્રમાં કીધી છે કે તમે જે ભોજન લ્યો છો
એ ભોજન એના પછીનો જે ભોજન લેવાનો કાળ છે, બપોરે ભોજન લીધું, સંધ્યાકાળ જે ભોજન લેવાનો જે સમય છે, એ પહેલાં એનું બરોબર પાચન થઈ જવું એ ઇન્ડિવિડ્યુઅલ ભોજનની માત્રા ગણાય. તો શાસ્ત્રમાં પણ એ ઓવર ઇટિંગને ક્યાંક ને ક્યાંક પરેઝ કરવાનું કીધું છે. ફ્રૂટ સલાડ પણ એક વિરુદ્ધ આહારમાં આવી શકે ને, અને કેરીનો રસ અને છાશ. જી સર, શાસ્ત્રમાં દૂધની સાથે શું શું ન લેવું એનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તો એમાં એક વર્ણનની દૂધની સાથે ફળો ન લેવા એનું વર્ણન કર્યું છે. તો આપણે કહ્યું એમ ખરી વાત છે કે આપણા બધાના ડિશમાં ક્યારેક ને ક્યારેક તો ફ્રૂટ સલાડ આવેલું છે અને આરોગેલું પણ હશે જ ખરા અર્થમાં. પણ શાસ્ત્ર દૂધની સાથે ફળો લેવાનું હિમાયત કરતું નથી. સાથે સાથે દૂધની પહેલાં, દૂધની સાથે અથવા દૂધની પછી પણ તમારે ખટાશ તમારે ન લેવી. આમળાની સાથે દૂધ ન લેવું, મોસંબી, નારંગી જેવા ખાટા ફળોની સાથે દૂધ ન લેવું, ડુંગળી જેવા તત્વોની સાથે પણ દૂધનું ક્યાંક ને ક્યાંક આપણે સેવન ન કરવું જોઈએ. પણ એક વિરુદ્ધ આહારનો એક ભાગ છે. અને સાથે આપણે ક્યાંક ને ક્યાંક ભોજનમાં ડેઝર્ટમાં બ્રાઉની જે જોતા હોઈએ છીએ, તો એકદમ ચિલ્ડ આઈસ્ક્રીમની ઉપર એકદમ હોટ એક લેવલથી વધારે ટેમ્પરેચરની ચોકલેટ, લિક્વિડ ચોકલેટ રેડીને આપણે હોંશે ખાતા હોઈએ છીએ. તો નીચેના લેયરમાં એકદમ ચિલ્ડ આઈસ્ક્રીમ છે ને ઉપર એકદમ ઉષ્ણ ગુણ ધરાવતું ચોકલેટ રેડ્યું છે, તો એ પણ ક્યાંક ને ક્યાંક વિરુદ્ધ આહાર જ ગણાય. તો એનું સેવન પણ ક્યાંક ને ક્યાંક આપણને સ્વાસ્થ્ય માટે થઈને શાસ્ત્રમાં યોગ્યતા નથી જણાવતું હોતું. ઇટ મીન્સ કે તમે એવું કીધું કે એ રેસ્ટોરન્ટની અંદર ઓલમોસ્ટ વિરુદ્ધ આહાર જ લેવાય છે, એવું જ થયું ને? કેમ કે સ્ટાર્ટર તો કે સૂપ છે, પછી પંજાબી સ્ટાર્ટ થાય છે કે ગુજરાતી સ્ટાર્ટ થાય છે, સાથે છાશ પીવાય છે, પછી છેલ્લે આઈસ્ક્રીમ, અને એ ગરમ ચોકલેટ વાળો. જાણતા અજાણતા ક્યાંક ને ક્યાંક વિરુદ્ધ આહારનું સેવનથી દૂર રહેવું અને સહજતાની સાથે પ્રકૃતિ પોતાની જાણી અને પોતાનો એક લાઇફસ્ટાઈલને, ડાયટને ફોલો કરવું એ ખરા અર્થમાં સ્વાસ્થ્યની ચાવી રાખવા જેવી બાબત ખરી. સર, આ ડાયટ છે તો એનું કોઈ એવું રૂલ સેટ કરવો હોય કોઈ વ્યક્તિને એમના પ્રકૃતિ મુજબ, ઘણીવાર એવું માઇન્ડમાં આવે છે કે આયુર્વેદના પ્રકૃતિ પરીક્ષણ પછી ડાયટ કરવું ને મેનેજ એ ઘણું અઘરું થઈ જાય છે, ત્યારે શું કરી શકાય એમને? શાસ્ત્રમાં એના પણ રસ્તાઓ આપ્યા છે કે ફોર એક્ઝામ્પલ ઘણી વખત અમે પણ ફેસ કરતા હોય કે અમારી મળવા આવેલા અમારા પેશન્ટ્સ હોય છે, તો એમને ક્યાંય બહારના પ્રદેશમાં જવાનું થતું હોય, બીજા રાજ્યોમાં થવાનું થતું હોય, વિદેશમાં જવાનું થતું હોય, તો કમ્પલસરી એ ત્યાંના ભોજનના લેવું એમના માટે ક્યાંક કમ્પલ્સન બની રહેતો હોય છે. તો એવી સ્થિતિમાં શું કરવું કે તમે કોઈ ઠંડા પ્રદેશમાં જાઓ છો તો તમારા શરીર ઉપર પણ તે ઠંડા પ્રદેશોની ઇફેક્ટ તમને થવાની છે. પણ તમે તમારી પ્રકૃતિને તો તમે સાથે લઈને ત્યાં ગયા છો, તો એ ઠંડો પ્રદેશ અને તમારે પ્રકૃતિને આધીન અગર તમારી આહારની ચોઈસ તમારે પેલી ત્યાં મળે છે, તો પેલી ચોઈસ તમારે એ રાખવી જોઈએ. અગર તમને એ કોઈ ચોઈસ મળતી નથી, તમારે ત્યાંનું લોકલ ફૂડ કે જે ત્યાં લોકો હોંશે આરોગ્ય છે પણ તમારા માટે યોગ્યતા ક્યાંક ને ક્યાંક એટલી નથી, તો જો ભારે ભોજન છે તો તમે તમારી ભૂખથી અડધા પ્રમાણનું જ એ ભારે ભોજન તમારે લેવું જોઈએ. અને મેં જણાવ્યું એ પ્રમાણે બીજો જે ટક ભોજનનો આવે એ પહેલાં તો એ ભોજન પચી જ જાય એ માત્રામાં તમારે ભોજનનું સેવન કરવું જોઈએ. હા, વિરુદ્ધ આહાર તો ન જ કરવું જોઈએ. ઘણા કેસમાં એવું થતું હોય કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં સ્ટે કરવા ગયા છે કે અથવા આઉટ ઓફ કન્ટ્રી ગયા છે સ્ટે માટે, ત્યારે એમનું જે બ્રોન એન્ડ બ્રોટઅપ છે એ એમના હોમટાઉનમાં હોય છે અને હવે એમને શિફ્ટ થવું પડે છે, બરાબર છે? તો ત્યારે એને કંઈ તકલીફ પડે? હા, હવે જ્યાં આપણો જન્મ થયો છે, જે ભૂમિ પ્રદેશ છે, જે ક્ષેત્ર આપણો છે, તો એ ક્ષેત્રની સાથે એમાં ઉત્પન્ન થયેલા અન્નની સાથે, એ લાઇફસ્ટાઈલની સાથે, ડાયટની સાથે આપણે ક્યાંક ને ક્યાંક કનેક્ટ આપણે થઈ ગયા હોઈએ છીએ. તો એક લાંબા સમયના આ સહજતાથી દૂર રહીને તમે બીજા ભૂમિ પ્રદેશમાં જાઓ છો તો તમારું ત્યાંનું પાણી, ત્યાંનું અન્નપાન, ત્યાંનું વાતાવરણ તમારા શરીર ઉપર અફેક્ટ કરવાનું જ છે. પણ મેં જે આની પહેલાં જ વાત કરી, તો ક્ષેત્ર તમારા માટે બંને રહેશે કે તમારા શરીરમાં જે તમારે પ્રકૃતિ જે છે તો તમારે એને સહજ રૂપથી તમારે સ્વીકારવું પડશે. ઉપરાંત પણ તમે જે પ્રદેશમાં ગયા છો તો એ પ્રદેશના આહાર
જલ અને જે અન્ન છે એને પણ તમારે ક્યાંક પ્રાધાન્ય આપવું પડશે. તો તમારે એનું બેલેન્સ સાધીને આગળ વધવાનું થાય. ફોર એક્ઝામ્પલ, તમારે ત્યાં ભોજન માટે કોઈ જગ્યાએ ગયા છો, તમારી પિત્ત પ્રકૃતિ છે અને ત્યાં લસણની તીખી ચટણીઓ અથવા 2-3 પ્રકારની ચટણીઓ તમને વ્યંજનમાં પીરસવામાં આવે છે, તો તમારે એ ચટણીઓથી દૂર રહેવું એ તમારું પ્રધાન કર્મ ત્યારે ગણી શકાય. અને મેં જેમ કીધું એમ કે તમને અગર ત્યાં ગાયનું દૂધ અવેલેબલ જો થાય છે, તો તમે એને ક્યાંક ને ક્યાંક આહાર તરીકે લઈ અને એ પિત્ત પ્રધાનતાને તમે એને બેલેન્સ કરી શકો છો. મોસ્ટ ટ્રેન્ડિંગ ફૂડ સિલેક્શન, મેદા, સુગર, તો એ કેટલું હાર્મફુલ થઈ શકે? આપણા ભોજનમાં ઘણી જગ્યાએ નૂડલ્સ સ્વરૂપે મેંદો છે, પિઝાના બેઝ તરીકે મેંદો છે, મોમોસમાં પણ મેંદાનો ક્યાંક ને ક્યાંક વપરાશ થાય છે. તો એ ભોજનો જે તે દેશ, જે તે પ્રદેશ, જે તે ભૂમિના લોકો માટે થઈને કદાચ યોગ્યતા હશે, અથવા તો એમની રેસીપી પણ કદાચ આપણી સુધી પહોંચતા એમાં ઘણા બધા ફેરફારો થઈને આપણે સુધી પહોંચી હશે. તો એ બધા વ્યંજનો, એ બધા ભોજનો આપણા શરીરની અંદર ઘણા બધા એવા ફેરફારો કરતા હોય છે જે અનયુઝ્યુઅલી આપણા હેલ્થ માટે થઈને વ્યાજબી નથી હોતા. અમે ઘણા બધા ટીનેજના બાળકોને, ઘણા બધા વ્યક્તિઓને અમે કન્સલ્ટેશનની અંદર ડાયટ હિસ્ટ્રી અમે લખાવતા હોઈએ છીએ. તો અમે આ મેંદા અને ચીઝ આવા પ્રોસેસ્ડ ફૂડનું અમારે ઘણું બધું ભારણ અમે જોતા હોઈએ છીએ. જે ઓબેસિટી, જે ઘણા ટીનેજના બાળકોની અંદર ખૂબ વધારે વજન જોવા મળે છે, એનું ક્યાંક ને ક્યાંક વેઇટેજ અમે આ ભોજનમાંથી કાઢતા હોઈએ છીએ. એવી જ રીતે ઘણા બધા પ્રોસેસ ફૂડ, પેકેટ ફૂડ, ઘણા ટાઈમ પહેલાં ભોજન બની ગયા છે, પેકેટ ફ્રોઝન કરીને સાચવેલા છે અને બાળકો હોંશે હોંશે જમતા હોય છે. અને એ બધા ભોજનો ખરેખર આપણી ભૂમિમાં થતા નથી હોતા, અથવા તો આપણી વર્ણિત જે પ્રોસેસથી થતા નથી હોતા અને તમને અનહેલ્ધી કન્ડિશનમાં મૂકી શકતા હોય છે. તમે 100% વાત સાચી કરી સર, કે જે ચાઇનીઝ છે, મોમોસ છે, તો એ ખરેખર અહીંયાની રેસીપી આપણી ઇન્ડિયન સ્ટાઇલની થઈ જાય છે, બરાબર છે? કે ચાઇનીઝ ભેળ છે, બરાબર છે? બરાબર છે. પછી પીઝા છે, તો એ અહીંના ટેસ્ટ મુજબ તીખા થઈ જાય છે, બરાબર છે? મોમોસ છે, અને મોમોઝને સમોસાના કનેક્શન છે, બરાબર છે? ઇન શોર્ટ, અત્યારના ટીનેજ માટે છે ને આ મોમોસ છે ને એ એના ટ્રેન્ડિંગ સમોસા છે, એમ કહી શકો તમે. જી જી, બિલકુલ. બરાબર છે. તો આપણે વાત કરી પનીર અને ચીઝ, કે જે થોડા વર્ષો પહેલાં હતું જ નહીં, હવે ટ્રેન્ડિંગ થઈ ગયું છે. આયુર્વેદમાં દૂધમાંથી દહીંને તમારે મંથન સંસ્કાર આપવાનો છે, એટલે માખણને અગ્નિનો સંસ્કાર આપો એટલે સર્વોત્તમ ઘી. આ વર્ણિત છે, જેનાથી આપણે બધા પરિચિત છીએ. દૂધ જેવી કુદરતી આપેલી વસ્તુઓને ફાડી અને એમાંથી અલગ અલગ બનતી ચીઝ અને પનીર જેવા વ્યંજનો, જેને આપણે આજકાલ હોંશે હોંશે ભોજનમાં લેતા હોઈએ છીએ, એ આયુર્વેદમાં ક્યાંય વર્ણિત જ નથી. એનાથી ઘણા સારા શરીરને મળતા મૂલ્યો તમે ગાયના શુદ્ધ દૂધ અને ઘીમાંથી પ્રાપ્ત કરી શકો છો. ક્યાંક ને ક્યાંક એટલી પોપ્યુલારિટી ભોજનમાં થવાના ક્યાંક કારણો હોઈ શકે. વિદેશની અંદર તમારે એ ભોજન જમવું છે, તો એ લોકો પાસે ગરમ ભોજનની વ્યવસ્થાના લિમિટેડ સાધનો હોય, તો લાંબા સમય સુધી સાચવી શકો છો, લાંબા સમય સુધી તમે એમાંથી અલગ અલગ વ્યંજનો બનાવી શકો છો, તો ત્યાં પ્રેક્ટિકલ પોસિબલ થતું હશે. જ્યારે આપણે આપણા જીવનમાં એક હદથી પણ વધારે એને લેવા માંડ્યા છીએ. આયુર્વેદની અંદર જ્યાં જ્યાં પ્રોસેસ તમારી અનયુઝ્યુઅલ કરવામાં આવે છે, એ ભોજન સાથે દૂધને ફાડીને અલગ વસ્તુઓ તમે બનાવો છો, તો એ શરીરની અંદર પણ તમારે હાલ દેખીતી રીતે ન દેખાય, પણ અમુક ટાઈમ પછી એવા ચેન્જીસ તમને શરીરમાં એ બનતા હોય કે તમને ક્યાંક ને ક્યાંક નાના મોટા વ્યાધિ સ્વરૂપે બની શકે. હા, એવું પણ આપણે જોયું હશે કે ભગવાન ઈશ્વર આપણે ઘરે જે પૂજા વિધિ કરતા હોય, ભગવાનના પ્રસાદીમાં તમે ક્યારેક ગોળની સુખડી ધરી હશે, ક્યારેક તમે શીંગ ધરી હશે, ક્યારેક રેવડી ધરી હશે, ક્યારેક આપણે પનીરનું કે ચીઝનું ભોજન આપણે ભગવાનને નહીં ધરતા હોય પ્રસાદી સ્વરૂપે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે એ આપણું ભોજન અને આપણો આહાર નથી. અને દૂધમાંથી બનતી એ વસ્તુઓ પણ આયુર્વેદ મુજબ પણ એટલી યોગ્યતા નથી ધરાવતી. આયુર્વેદ અને સ્ટીરોઇડ
મેડિસિન કઈ રીતે ડિફરન્ટ છે? બીજા શબ્દોમાં આપને જો બિલકુલ એવું કહી શકું કે આયુર્વેદ સ્ટીરોઇડ એટલે કે દરેકની એક માનસિકતા કે ખૂબ જ ઝડપથી પરિણામ આપતી એક દવા. તો સામે પ્રશ્ન એવો થાય કે આયુર્વેદ એટલું ઝડપી પરિણામ આપી શકે? હમ તો એક શ્લોકનો રેફરન્સ છે, દોષાહ કવચિત કુપ્યંતી જીતાહ લંઘનૈ પાચનૈ જીતૈ સંશોધનરેસ્તુ ન તેષામ પુનરુદ્ભવઃ. શરીરમાં ઇમ્બેલેન્સીસ થયેલા દોષોને ક્યારેક દીપન, પાચન, લંઘન, થોડા ઔષધોથી તમે વિજય પ્રાપ્ત કર્યો હોય અને બીમારી પર વિજય પ્રાપ્ત કર્યો હોય તો કવચિત ક્યારેક એ પુનરુદ્ભવ થશે. પણ જો તમે એને સંશોધન કર્મ એટલે કે પંચકર્મ જેવી સંશોધન, જેને બોડીને ડિટોક્સિફિકેશન આપણે કહીએ છીએ, એ પદ્ધતિ દ્વારા તમે દોષો પર વિજય પ્રાપ્ત કર્યો છે, તમે દોષોને જીત્યા છે, શરીરને રોગમુક્ત કર્યું છે, દેહ શુદ્ધિ તમે કરી છે, તો દોષો પાછા ઉત્પન્ન થશે નહીં. તો પંચકર્મ જેવી સારવારમાં પણ તમને ખૂબ સારા અણધાર્યા પરિણામ પ્રાપ્ત થતા હોય છે. દરેક વિજ્ઞાનની પોતાની સ્ટ્રેન્થ સાઇડ છે. મારો હાથ અત્યારે અહીંયાથી કટ થઈ જાય છે. ભગવાન એવું ના કરે. હાજી સાહેબ, પણ એ ફોર એક્ઝામ્પલ કે એવું બને છે, તો મારે ઇમિડિયેટ સારવાર માટે થઈને મારે નજીકના કોઈ પણ ઇસ્પિતાલનો મારે સંપર્ક સાધવો, મારું બ્લડ જે જાય છે એને રોકવું અને મારા હાથને કનેક્ટ કરવો. આધુનિક વિજ્ઞાનની એ બિલકુલ સ્ટ્રેન્થ સાઇડ છે. તો એ મારે યુઝ્યુઅલી કરવું જોઈએ. શાસ્ત્ર આયુર્વેદમાં પણ એ તમે કહો તો એ શલ્ય ચિકિત્સાનો જ એક ભાગ થયો. તો એવી જ રીતે આયુર્વેદની ગેસ્ટ્રાઇટિસ છે, કોન્સ્ટિપેશન છે, પિત્તને લગતી સમસ્યાઓ છે, ચામડીની સમસ્યાઓ છે, વાળને લગતી સમસ્યાઓ છે, તો આ ઘણા બધા રોગોની અંદર આયુર્વેદની અભૂતપૂર્વ ચિકિત્સાઓથી સારવારના પરિણામો મળી શકે છે. અને મેં જે આપણે જણાવ્યું એમ પંચકર્મ ચિકિત્સા પણ અમારું એક ખૂબ જ મજબૂત એક પાસું છે, જે અકલ્પનીય પરિણામો આપવા માટે કટિબદ્ધ છે. તો પંચકર્મ પ્રોસેસ કઈ રીતે થતી હોય છે અને એના ફાયદાઓ શું છે? અને પંચકર્મની સાથે શિરોધારા પણ સાંભળ્યું હોય, બરાબર છે? તો શિરોધારાથી શું બેનિફિટ થતા હોય? પંચકર્મમાં વમનમ રેચનમ નસ્યમ નિરુહશ્ચનુ વાસનમ ઇતિ પંચકર્માણી કથિતાની મુનીશ્વરૈઃ. વમન એટલે કે વમન ઉલટી દ્વારા દોષોને બહાર કાઢવા, વિરેચન એટલે ઓરલ ઔષધો રહી મળમાર્ગેથી દોષોને બહાર કાઢવા, નસ્ય નાકમાં ઔષધોના બિંદુ નાખીને નસ્ય કર્મ કરવું, નિર્વહનનું વાસન એ મળમાર્ગેથી આપવામાં આવતી એક બસ્તી પ્રક્રિયા છે. તો વૈદ્યને કન્સલ્ટ કરી આપની પ્રકૃતિ, આપની બીમારી, આપની તાસીર અનુસાર આપને કયા પંચકર્મની કોઈ કર્મની જરૂરિયાત છે એ બિલકુલ જાણી અને તમે શ્રેષ્ઠ પરિણામ માટે તમે પંચકર્મ કરી શકો છો. અને દેહ શુદ્ધિ માટેનું એક ખૂબ સારું શાસ્ત્રમાં લખેલું એક સાધન રૂપ તમે ગણી શકો છો. બીજી જે આપને વાત કરીએ, શિરોધારાની વાત કરી, તો અત્યારની ભાગાદોડીવાળું જીવન છે, સ્ટ્રેસ, હિડન એન્ઝાયટી, ઘણા બધા વિચારોની માયાજાળ આપણા મનમાં શરૂ હોય છે. તો એનાથી દૂર રહેવા માટે, એને આપણા વિચારો ઉપર કાબૂ મેળવવા માટે, સત્વગુણ મનની સ્થિરતા વધારવા માટે થઈને શિરોધારા એક પ્રેક્ટિકલી મેં ઘણા પેશન્ટમાં એના ખૂબ સારા પરિણામો જોયા છે. એવી એક આ થેરાપી શિરોધારા છે, જેમાં આપણે ભાઈઓ તિલક કરતા હોય, બહેનો બિંદી કરતા હોય, ત્યાં આજ્ઞા ચક્ર ઉપર ઓલમોસ્ટ 40-45 મિનિટ સુધી એક કન્ટેન્ટનો ફ્લો કરવાનો હોય છે. તેલધારા હોય છે, તક્રધારા હોય છે, દુગ્ધધારા હોય છે, જલધારા હોય છે, ક્વાતધારા હોય છે અને નારિકેલ ધારા હોય છે. તો એ પણ જે વ્યાધિ, બીમારી અને પ્રકૃતિ સહજ અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ. અને શિરોધારાના કેસીસમાં જેમને ઊંઘ નથી આવતી, જેમને ડિસ્ટર્બ સ્લીપ રહે છે, જેમને સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ ઘણા બધા બીજા માનસિક અનસંતુલનની સ્થિતિ જોવા મળે છે, તો એ શિરોધારાના સેશન્સ લેવાથી એમને અભૂતપૂર્વ પરિણામો અમે પ્રેક્ટિકલી જોયા છે, જેમાં ઓરલ તમારે કોઈ કન્ટેન્ટ લેવાની પણ જરૂરિયાત હોતી
નથી. જેની સ્લીપિંગ પેટર્ન નોર્મલ નથી એના માટે શિરોધારા બેસ્ટ રહેશે ને? જી સર, બિલકુલ. અત્યારે આપ જ જુઓ છો તો આપણા બધાની લાઈફસ્ટાઈલ ક્યાંક રાત્રે જાગીને આપણે બધાને કામ કરવાનું રહે છે, સાથે સ્ટ્રેસફુલ કામ હોય છે, દિવસ દરમિયાન થતી ઊંઘ શાસ્ત્રમાં પણ ક્યાંય વર્ણિત છે, જે યોગ્ય અયોગ્ય દિવા સ્વપ્નને બધી વખતે યોગ્યતા ગણી નથી, બપોરે ઊંઘને બધી વખતે યોગ્ય નથી ગણાવ્યું. તો એ સાથે તમારી સ્લીપ પેટર્નને સેટલ કરવી અને મનમાં થતા વિચારો, ઘણી વખત તમે પ્રેક્ટિકલી અનુભવતા હશો કે તમે સવારે ઉઠ્યા, ઊંઘ થઈ પણ તમે હજી થાક અનુભવો છો, તો એનો તમને ઊંઘનો જે પ્રોપર તમને ફાયદો થવો જોઈએ એ થયો નથી. તમારી સ્લીપ ડિસ્ટર્બ હોઈ શકે. તો એને તમારે સેટલ કરવા માટે થઈને શિરોધારા એ સારું પરિણામ આપનારી એક થેરાપી શાસ્ત્રમાં વર્ણિત છે. શિરોધારા કેટલા સમયે કરવી જોઈએ અને પંચકર્મ કેટલા સમયે કરવું જોઈએ? ખરેખર એ વ્યક્તિગત સહજતા અલગ અલગ હોય છે કે અગર કોઈ બીમારી માટે તમે કોઈ પંચકર્મ કરો છો તો તમારે એમનું એક વખત તમારે વિરેચન કર્મ, વમન કર્મ, ડિટોક્સિફિકેશન કર્યું, પછી ડાયટ લાઇફસ્ટાઇલ સુધી તમારે એમને ફોલો કરવાનું થાય. પ્રેક્ટિકલી વેમાં જાઓ તો ફક્ત દેહ શુદ્ધિ, હેલ્ધી રહેવા માટે તેને કરીએ તો તમારી જો લાઇફસ્ટાઇલ અને ડાયટ પણ ઠીકઠાક છે, તમે સારું ફોલો કરો છો તો એકાદ વર્ષે એક વખત બોડીને ડિટોક્સ કરી લેવું એ સારું ગણાય. અને શિરોધારા માટે પણ તમે કેટલો લોડ લઈને તમે ફરો છો. અમારે હમણાં જ એક પેશન્ટ હતું તો કામનું ભારણ એમને ખૂબ વધારે હતું, તો એમને કીધું અમે 8 દિવસનો બ્રેક લઈને 8 દિવસની શિરોધારા આપી અને હી ઇઝ ફિલિંગ વેરી વેલ. ને ઘણું સારું ફીલ કરી રહ્યા છે અને એમની એફિકેસી પણ એમના કામમાં અત્યારે ખૂબ સારી અનુભવી રહ્યા છે. સંતુલન મનનું પણ ઘણું સારું અનુભવી રહ્યા છે. સોશિયલ મીડિયા આયુર્વેદિક રેમેડીઝ આવતી હોય તો એના ઉપર કેટલો ટ્રસ્ટ રાખવો જોઈએ? મારા ભાઈ માર્કેટમાં શોપિંગ કરવા માટે ગયા, એકલા ગયા અને મારા માટે થઈને કપડાની જોડી લઈને આવ્યા. હવે આ મને બરોબર ફિટ થઈ જાય એની પોસિબિલિટીઝ કેટલી? 100. ઘણી બધી ઓછી. તો સેમ આવી સ્થિતિ છે કે સ્ક્રીન ઉપર જોવા મળતી બધી વસ્તુઓ બધા માટે વ્યાજબી હોતી નથી. આજે તમારા માટે થઈને તાંબાનું જલ પીવું એ યોગ્યતા હોય તો બીજી કોઈ પ્રકૃતિ વ્યક્તિઓ માટે તામ્ર જલ પીવું એટલી કદાચ યોગ્યતા નથી હોતી. ઓકે. આજે તમે લસણનો ઔષધ તરીકે ઉપયોગ કરો છો તો બીજા પિત્ત પ્રકૃતિઓ માટે થઈને લસણનો એટલો સાહજિક ઉપયોગ વ્યાજબી નથી. તો એ ફૂડ પેટર્ન જે છે, એ ડાયટની પેટર્ન છે, એ પર્સન ટુ પર્સન અલગ હોવાની છે. એટલે સ્ક્રીન પર દર્શાવેલી બધી વસ્તુઓને જીવનમાં સ્વીકારી લેવી એ એટલું વ્યાજબી મને નથી લાગતું. હા, રાધર દેન તમે કોઈ વૈદ્યને કન્સલ્ટ કરો, તમારી પ્રકૃતિ અને જીવનશૈલી એમને જણાવો, ત્યારે એ તમારા માટે શ્રેષ્ઠ રસ્તો તમને આપી શકે અને એ જ તમારે ફોલો કરવો જોઈએ. સર, આજના આપણા આયુર્વેદિક ઉપરનું જે નોલેજ છે ને એ આપણા વ્યુઅર્સને ઘણું બધું હેલ્પફુલ થશે. અને સ્પેશિયલી તમે મારું પ્રકૃતિ પરીક્ષણ કર્યું તો મારી ડાયટ પ્રોસેસ મારે કઈ રીતે સેટ કરવી એના માટે હું રૂબરૂ તમારે ત્યાં આવીશ. ચોક્કસ. અને સર, થેન્ક યુ વેરી મચ કે આપણે ખૂબ સારું કન્ટેન્ટ તમારા દ્વારા આપણા વ્યુઅર્સને આપી શક્યા. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો પણ કૌશિકભાઈ. આપ આપની ચેનલ થકી ખૂબ સારું પીરસી રહ્યા છો. આપ અને આપની ટીમ ખંતથી મહેનત કરી સાચું વિષય, સાચી રજૂઆત અને ન્યુટ્રલ રજૂઆત આપના વ્યુઅર્સ સુધી પહોંચી શકે. મેં આપને ઘણી વખત આપની ચેનલ્સ મેં નિહાળી છે અને એમાં બિલકુલ આપનો ખંત એમાં હું જોઈ શકું છું, આપની પ્રમાણિકતા હું એમાં જોઈ શકું છું. વ્યુઅર્સને ટચ કરતા સબ્જેક્ટને લેવા અને ફક્ત વ્યુઅરશિપ ન વધારવી પણ જોનાર વ્યક્તિઓને ખરા અર્થમાં એને બેનિફિટ થવો, સાચો મેસેજ એમના સુધી પહોંચવો અને એની પાછળનું તમારો અથાગ પરિશ્રમ હું તાદ્રશ્ય નજરે હું અત્યારે જોઈ રહ્યો છું કે આ ફક્ત ટૂંકો સમયનું કાર્ય નથી હોતું, ખૂબ વિશાળ મહેનત અને ટીમવર્ક માગી લેતું એવું કાર્ય છે. તો ઈશ્વર પાસે ખરેખર એટલું માગું કે ઈશ્વર તમને ખૂબ જ શક્તિ આપે કે આપ હજી પણ આનાથી ખૂબ સારું પણ કાર્ય કરી અને સમાજને શ્રેષ્ઠ પ્રદાન તમે કરી શકો. આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ.